ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ઓકે. તો બેઝિક મેથેમેટિક્સમાં મિત્રો આપણે આગળ વધીએ. વિકલન પ્રોસેસ આપણે ગયા લેક્ચરમાં જોયેલું અને વિકલનનો એક નિયમ આપણે કમ્પ્લીટ કરેલો. તો વિકલન પ્રોસેસ બધા દોસ્તો ધ્યાન કેન્દ્રિત કરે. વિકલનનો એક નિયમ આપણે જોયો તો કે y બરાબર x ની n ઘાત n ગમે તેવો હોય, n એ ઘાત છે દોસ્તો, અને n 0 બી હોય, 1a હોય, 2a હોય, -1a હોય, 3/2a હોય. ઓકે, કોઈ પણ વસ્તુ n ની ઘાત ગમે તે હશે તો આ થયો આપણો ચલ. કારણ કે x બદલશે ભાઈ તો y ભાઈ બદલશે. એને લખાય y નું x ની સાપેક્ષે વિકલન. ખરું ને ભાઈ? વિકલન એટલે બદલાવવું, ફેરફાર થવું, જેને મેથેમેટિક્સ આ રીતે લખાય dy/dx. dy/dx y નું x ની સાપેક્ષે વિકલન. ઘાત આગળ આવશે ભાઈ, ઘાત આગળ આવશે ભાઈ, અને એક ઘાત ઓછી થશે. આ ફર્સ્ટ નિયમ હતો વિકલન નો પહેલો કાર્ય નિયમ. ઓકે, યસ. હવે વિકલન માટે બીજો નિયમ જોઈએ. વિકલનનો પહેલો નિયમ કમ્પ્લીટ કર્યો આપણે, નિયમ નંબર 1. હવે દોસ્તો નિયમ નંબર 2 જે સિમ્પલ છે, પહેલા જોઈ લો. આપણે અચળ પદ હોય, અચળ પદ કે જે પદ બદલાતું ન હોય. આપણે અચળ પદ કોને કહેવાય એ સમજાવેલું કે જેની વેલ્યુ બદલાતી ન હોય તેને અચળ પદ કહેવાય. કોઈ પણ અચળ પદ હશે તો અચળ પદ તો એવી વસ્તુ છે કે જે બદલાતી નથી કોઈની કમ્પેરિઝનમાં, કોઈની સરખામણીમાં. દાખલા તરીકે 5 લો તો 5 શું થયું ભાઈ? ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે મેં લીધું 5 તો 5 શું થયું? અચળ પદ. હવે હું એને એમ લખું કે y બરાબર મારી પાસે 5 છે, y બરાબર 5 છે. ટૂંકમાં y ની વેલ્યુ 5 છે. ઓકે, તો હવે તમે જોઈ શકો કે y છે એ તો ફિક્સ 5 જ રહેવાનું. રાજકોટમાં 5 જ રહેશે, મોરબીમાં 5 જ રહેશે, કચ્છમાં ભી y બરાબર 5 જ રહેશે. આની વેલ્યુ તો બદલાશે નહીં. મતલબ ફિક્સ થઈ ગયો. મતલબ તમે 5 ને અચળ પદ કહેશો? હા સાહેબ, અચળ પદ જ કહેવાય, ન બદલાવે. તો y ફિક્સ થઈ ગયો. તો વિકલન માટે જે અચળ પદ હશે, અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય થશે. શું બોલ્યા સાહેબ? હા, અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય થશે. ઓકે, જોઈ લો. દાખલા તરીકે મારી પાસે y બરાબર 10 છે દોસ્તો. અચળ પદ થઈ ગયું, પહેલા જોઈ લો. હવે આ તો અચળ છે. તમે y નું t ની સાપેક્ષે વિકલન કરો કે y નું x ની સાપેક્ષે વિકલન કરો, કારણ કે અહીંયા નથી x ચલ કે નથી t ચલ. ઓકે, y x ની સાથે નથી બદલાતો, y t ની સાથે નથી બદલાતો, કારણ કે અચળ પદ છે. તો આને તમે ગમે તેમ લખી શકો. તો હું આમ લખું, જોજો અર્થ, dy/dt ઇઝ ઇક્વલ ટુ, આને શું બોલાય? y નું t ની સાપેક્ષે વિકલન. t તો અહીં છે ને, અચળ પદ છે, અને અચળ પદનું વિકલન કોઈની સાપેક્ષે હંમેશા શૂન્ય થશે. યાની કે y નું t ની સાપેક્ષે વિકલન એ 0, y નું x ની સાપેક્ષે યાની કે dy/dx પણ 0 થશે. ઓકે, તો આમાં તો સિમ્પલ છે, મજાનો નિયમ છે. જોઈ લો હજી એક એક્ઝામ્પલ. દાખલા તરીકે મારી પાસે y બરાબર 50 છે, અચળ પદ થઈ ગયું. ઓકે, હવે તમને એમ થાય કે મારે dy/dx કરવું તો ભી 0 જ થશે ભાઈ, કારણ કે y છે એ x ની સાથે તો કઈ બદલાવ થતો નથી, અચળ પદ છે જેનું વિકલન 0. ઓકે, તમને આપે y બરાબર 3/2, અચળ પદ છે. તો હવે તમે કહી શકો dy/dt is equal to 0. તમને એમ કે ભાઈ, હવે તમે છેલ્લું એક એક્ઝામ્પલ સમજી લો. દાખલા તરીકે y બરાબર મારી પાસે 30 છે. તમને કે y નું x ની સાપેક્ષે વિકલન જણાવો. લખીશું dy/dx આખો બંધ કરીને, અચળ પદ છે એટલે 0. તમને એને દાખલો એમ કે y નું t ની
સાપેક્ષે વિકલન જણાવો. તો પ્રેમપૂર્વક દોસ્તો dy by dt is equal to 0. ઓકે, તો અચળ પદ હશે તો અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય રહેશે. આ નિયમ નંબર 2 થઈ ગયો. ઓકે સાહેબ, ઓકે સાહેબ, ઓકે. હવે આગળ વધીએ. આ નિયમને મેથેમેટિક્સ હું લખી દઉં છું. કઈ રીતે લખાય જુઓ. y બરાબર નિયમ નંબર 2 ને મેથેમેટિક્સ રજૂ કરું. y બરાબર k, જ્યાં k અચળ પદ વાળા દોસ્તો, અચળ પદ. ઓકે, હવે હું આનું કરી નાખું dy by dt, t ની સાપેક્ષે વિકલન. k અચળ છે 0. કોઈને એમ લખવું હોય કે dy by dx એટલે કે તમને y નું x ની સાપેક્ષે કીએ તો ભી જવાબ 0 રહેશે. k is constant term and constant term નો ડેરિવેટિવ હંમેશા 0 થશે. ઓકે, ઓકે. નિયમ નંબર 2 પૂરા થયા. હવે નિયમ નંબર 3. નિયમ નંબર 3 મજાનો. નિયમ નંબર 3 જોઈ લો. y બરાબર મારી પાસે kx ની n ઘાત છે, જ્યાં k કોઈ ભી અચળ પદ હશે. કે અચળ પદ હશે. હું તમને પહેલા સમજાવી દઉં પછી તમને નિયમ સમજાવ્યું. y બરાબર મારી પાસે 3x² છે. ઓકે સાહેબ? હા સાહેબ, ઓકે. y બરાબર 3x². ઓકે, ઓકે, ઓકે. y બરાબર 3x². હવે આ થોડોક પરિચય લઈ લઈએ. એક તો આખું પદ અચળ નથી મારા ભાઈ, કારણ કે x તો ચલ છે મારા ભાઈ. x ચલ છે. 0 મૂકશો ને x તો y 0 થઈ જશે. x તમે 1 મૂકશો ને તો y ની વેલ્યુ x1 મૂકશો તો 1 નો વર્ગ 1, y 3 થઈ જશે. x2 મૂકશો ને તો 2 નો વર્ગ 4, 4 તેરી 12 એટલે y 12 થઈ જશે. હવે તો સમજાણું? હા સાહેબ. હવે x ચલ છે, ચલ તો બદલાતું પદ છે ભાઈ, જે મેં તમને ડેફિનેશન આપેલી જ છે. ઓકે, તો અહીં x² નો સહગુણક, પહેલા તમે જરાક પરિચય લઈ લો બધા દોસ્તો. x² નો સહગુણક કેટલો છે મને કહી દો. 3. અને 3 ભાઈ તો અચળ છે. 3 તો અચળ પદ છે. રેડી? મેં ખાલી આને રીડ કરતા શીખવાડ્યું. હવે તમને એટલી તો ખબર પડી ગઈ કે આખું પદ અચળ નથી, કારણ કે 3 ગુણ્યા x² છે. ગુણાકારમાં તો આ એક જ પદ કહેવાય સાહેબ. હા ભાઈ, હા. તો હવે x² નો સહગુણક કેટલો છે? 3. ઓકે, જે ખાલી સમજાવવા માટે હતું, બધા દોસ્તોને ખબર જ છે. હવે અહીંયા y બદલાય છે. હા સાહેબ, બદલાય છે. કોની સાથે? તો કે x ની જાન જશે ને ભાઈ તો y રૂવા મળશે. y ના ફટાકડા ફૂટી જશે, કારણ કે y નું x ની સાપેક્ષે વિકલન થશે. ચલ તો x છે સાહેબ. હા. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ. જેને મેથેમેટિક્સ dy by dx લખાશે. 3 ભાઈ તો એમને એમ રહેશે. અચળ પદ નથી હો, ગુણાકારમાં છે. x² નો સહગુણક છે સાહેબ. હા સાહેબ. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હવે x² નું વિકલન તો આવડે. ઇન્ટુ ઘાત આગળ આવશે. નિયમ નંબર 1 જોઈ લો. ઘાત આગળ આવશે અને 1 ઘાત ઓછી 2 - 1, 3 દુ 6, x 2 માંથી 1 જાય તો 1, યાની કે 6. x ની 1 ઘાત આપણે લખતા નથી, મતલબ x લખીશું, યાની કે dy by dx. લાસ્ટ આન્સર દોસ્તો 6x આવી ગયો. હે સાહેબ? હા. અહીં x ની n ઘાત, એનો સહગુણક છે k, અને k અચળ હશે પણ સ્વતંત્ર અચળ પદ નથી. ઓકે ભાઈ? અચ્છા, હજી સાહેબ બે ઉદાહરણ સમજાવું. ફરીથી જોઈ લો. 3x², નો સહગુણક 3 છે. આ ગુણાકારમાં એક જ પદ છે. હા સાહેબ. x બદલાશે તો y બદલાશે. હા સાહેબ. y નું x ની સાપેક્ષ વિકલન થશે, જેને મેથેમેટિક્સ dy by dx લખાય. 3 એમને એમ રહેશે. હવે 3 ક્લોઝ કરી દીધો ને ભાઈ. x² તો તમને આવડે છે. ઘાત મારે ઠેકડો, ઘાત મારે ઠેકડો. 1 ઘાત ઓછી. મેથેમેટિક્સ સાદું રૂપ આપી દો, તમારો વ્યવસ્થિત રીતે નિયમ ક્લિયર કટ થઈ જશે. આગળ વધીએ દોસ્તો. યસ દોસ્તો. જુઓ ભાઈ, આની થોડીક પ્રેક્ટિસ કરીએ જેથી તમને મજા આવે. ઓકે, y બરાબર ચાલો 5, x ની 2 ઘાત, તો y નું
x ની સાપેક્ષે વિકલન. અચ્છા સાહેબ, કેમ લખાશે? dy by dx 5m ખેમ 5m ખેમ x સ્ક્વેર ઘાત મારે ઠેકડો 1 ઘાત ઓછી 5 દુ 10 x ની ઉપર 1 ઘાત યાની કે 10x. આ થયું dy by dx. થઈ ગયું ભાઈ? હા સાહેબ, મજા આવી. આગળ વધીએ. બીજું એક એક્ઝામ્પલ આપી દે. y બરાબર 3/2 x ની ઉપર 6 ઘાત. x ચલ છે મારા વાલા, એટલે હવે તમે સમજી ગયા કે સાહેબ dy by dx કરશે, કારણ કે y નું x ની સાપેક્ષે વિકલન 3/2 એમને એમ રહેશે. ઘાત મારશે ઠેકડો 1 ઘાત ઓછી. ઓકે, 3 6 6 તેરી 18 18 બટે 2 x ની ઉપર 5 ઘાત 18 ભાગ્યા 2 એટલે તમે લખશો 9 x ની 5 ઘાત. ઓહો સાહેબ, મજા પડી ગઈ. વેલ ડન. આપો સાહેબ, હજી 2-3 પ્રેક્ટિસ કરીએ વિકલનની. કરી લો દોસ્તો. y is equal to 5/2 x ની ઉપર 3/2 આવું કંઈક લે. વાંધો નહીં સાહેબ, આવડશે. પહેલા તો આખું એક જ પદ છે મારા ભાઈ, એક જ પદ કહેવાય. ઓકે, હા સાહેબ, ગુણાકાર છે 5/2 into x 3/2 શું લખાશે? હવે તો આખો બંધ કરીને આવડે. dy by dx 5/2 એમ કેમ ઘાત આગળ આવશે 3/2 x ની ઉપર 3/2 એક ઓછી અહીંયા 5 તેરી 15 બટે 2 દુ 4 x ની ઉપર 3/2 -1 3 -2 ના છેદમાં 2 15 ના છેદમાં 4 સાહેબ. x ની ઉપર 3 માંથી 2 જાય તો 1/2. કેનો આન્સર આવી ગયો સર? dy by dx નો આવી ગયો. પણ ટપા પડે છે સાહેબ. હા સાહેબ, ટપા પડે છે. આગળ વધીએ ભાઈ. હવે જુઓ, y બરાબર જરાક જોઈ લો 10√x. એટલે સાહેબ મસ્કરી કરો માં, કશું નથી. x તો ચલ છે, x નો સહગુણક 10 છે સાહેબ. હા સાહેબ, તો પેલા તો આને સરખી રીતે લખી લો ને. 10 x નું વર્ગમૂળ છે. વર્ગમૂળ હોય તો તમે આમ લખી શકો 1/2. જેમ કે ઘણા છોકરાને નહીં ખબર હોય, x એ વર્ગમૂળ છાપરું પહેર્યું, છાપરું દૂર કરો એટલે 1/2. હવે આ રીતે x નું આ ઘનમૂળ છે તો x⁻⁻³ સાહેબ. x નું આ પંચમૂળ છે સાહેબ, તો x ની ઉપર 1/5. હે સાહેબ? હા સાહેબ, આવડે છે આવું બેઝિક. તો આગળ વધીએ. વર્ગમૂળ હટાવી દીધી તો મારું કામ આવું ચાલુ થશે. શું સાહેબ? હવે તો સહેલું હે. બોલો કેની સાપેક્ષે? x ની સાપેક્ષે. હા સાહેબ, 10 એમને ઘાત આગળ આવશે 1 ઘાત ઓછી. ઓકે, 10/2 એટલે 5 x ની ઉપર 1 2 એકા 2 ના છેદમાં 2 તો 5 x ની ઉપર 1 -2 એટલે -1/2. ઓકે, આને સરસ રીતે લખું તો 5 ઋણ ઘાત છે મારા વાલા, ઋણ ઘાત છે. નીચે પાટું મારો, ધન થઈ જશે. સરખું લખો. x ની ઉપર 1/2 એટલે √x લખી શકાય. ઓકે, dy by dx ક્લિયર કટ. યસ, ઝડપ. ઓકે, દયા ડમરા. મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. અરે સાહેબ, આગળ વધીએ. y બરાબર 10 પ્રેક્ટિસ કરો x ની ઉપર. મતલબ x નું ઘનમૂળ આવડશે સાહેબ? અરે સાહેબ, આવડે જ ને. x નું ઘનમૂળ તો dy by dx, y નું x ની સાપેક્ષે વિકલન. એના પહેલા સરસ મજાનું લખી લઈએ 10 x ની ઉપર 1/3. ઓકે, હવે ટપા પડે છે. હા, કેની સાપેક્ષે કરશો? x ની સાપેક્ષે, કારણ કે x રુદન પામશે, x દુખી થશે તો y ભી દુખી થશે. dy by dx is equal to 10 ઘાત મારે ઠેકડો
एक घात ओછી. अच्छा भाई 10/3 x રેસ ટુ કયો જોઈએ શું થશે 1 - 3 ના છેદમાં 3 10/3 x રેસ ટુ 1 - 3 એટલે -2/3. ઓકે ઓકે dy dx આને સરખું લખવો તો તમે લખી શકો. અચ્છા ભાઈ ચાલો સાહેબ આપી મજા આવી ગઈ. ઓકે આમાં કોઈ ડાઉટ છે ના? આ ગુણાકારમાં હતું ભાઈ. હવે જોજો મસ્ત મજા આવશે. બધા નિયમો ભેગા થશે. y બરાબર 3x² વત્તા 5 કેટલા પદ છે આમાં? તો કે y છે કોનું માનશે? x નું માનશે. x દુખી થશે તો y ભી દુખી થશે. આને પેલું પદ કહેવાય, આને બીજું પદ કહેવાય કારણ કે સરવાળાથી જોઈન્ટ થયેલું છે. ઓકે આમાં બે પદ છે. ઓકે અહીંયા જોવું જોઈએ 5 ભાઈ કેવા દેખાય છે? કેવા દેખાય છે? અચળ પદ દેખાય છે. હા એની સાથે કોઈ છે સગપણ બાંધવા વાળું? ના. 3x² નો સહગુણક 3 છે. ઓકે ઓકે હા તો હવે અહીંયા કોણ રુદન પામશે તો કોણ દુખી થશે? x રુદન પામશે તો y દુખી થશે. યાની કે લખી લે y નું x ની સાપેક્ષે વિકલન. ધ્યાનપૂર્વક જોવો સરળ છે ભાઈ. આને લખાશે dy/dx. મારી સાથે તૈયાર રહો. પેલા પદનું વિકલન. પેલા પદનું વિકલન શું હે તો કે 3 એમને x² ઘાત મારશે ઠેકડો 1 ઘાત ઓછી 2 - 1 ડાયરેક્ટ કરી નાખું. હા સાહેબ વત્તા જો આ બીજું પદ કેવું દેખાય? પ્યોર અચળ પદ. અચળ પદનું વિકલન 0. ઓકે તો dy/dx = 3 × 6 x નો પાવર 1 यानी कि 6x. इट इज आंसर. ओके यस 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 ટપા પડ્યા. અચ્છા બે પદને બદલે 3 પદ હોય કશું કરવાનું નથી. એક એક પદનું વિકલન કરતું જવાનું. એક એક પદનું વિકલન કરતું જવાનું. ઓકે અરે સાહેબ આપો આપો મજા પડે છે. મજા પડે છે તો આપીએ છીએ. y બરાબર 5 x ની 3 ઘાત વત્તા x² વત્તા 10. ઓકે ટ્રાય કરો. 2 મિનિટ પૂરતી ટ્રાય કરો. થયું ભાઈ થયું? ઓકે કેટલા પદ દેખાય છોકરાઓ? પેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. 3 પદ છે. સરવાળાથી જોડાયેલા છે. x દુખી થશે તો y દુખી થશે. તો પેલા તો હટીને લખ નાખો y નું x ની સાપેક્ષે વિકલન. ઓકે લખીશું dy/dx. અહીં સુધી રેડી? હું થોડું ડાયરેક્ટ કરી. પેલું પદ જુઓ ને દોસ્તો 5x ની 3 ઘાત. ઘાત આગળ આવશે એટલે 5 તેરી 15 થઈ જશે. x ની 1 ઘાત ઓછી કરી નાખો એટલે 2. હવે તો તમને પાવર આવી જવો જોઈએ. વત્તા ભાઈ વત્તા x નો સ્ક્વેર છે. ઓકે ઘાત આગળ આવશે 1 ઘાત. ઓકે કેવું પદ? કેવું પદ? લખી દઉં અચળ પદ. અચળ પદનું કોઈ પણ ની સાપેક્ષે વિકલન 0. यानी कि dy/dx = 15x² + 2x. Are you getting my point? એટલા કેટલાને આન્સર આવેલો તો સ્માઈલી આપો. સ્માઈલી આપો અને વિડિયો લાઈક કરજો. સ્માઈલી આપો. ઓકે 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 તમે હતા. તમે સ્માઈલી આપી તો મેં જોઈ લીધી. ઓકે 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 આગળ વધુ સાહેબ. હવે શું શીખવાડશો સાહેબ? હજી એમાં ને એમાં પ્રેક્ટિસ કરીએ. y = at² વત્તા વત્તા bt વત્તા c. ઓહો ઓકે t² નો સહગુણક a છે. t નો સહગુણક b છે ને આ ભાઈ પાસે કોઈ ચલ છે ના ભાઈ અચળ પદ છે. ઓકે ભાઈ આવું પણ આવી શકે. હા સાહેબ t તો ચલ છે. abc એ t² નો સહગુણક એ તો કોઈ પણ આંકડો હશે બ ગડે બે હોય.
ટી નો સહગુણક બી છે તો બી તરીકે 3 હોય 4 હોય, સી એટલે 5 હોય 10 હોય 15 હોય. તમે તો સમજુ છો. ઓકે. પણ કોણ દુખી થશે તો કોણ દુખી થશે ભાઈ? તો કે ટી દુખી થશે તો વાય દુખી થશે, ટી દુખી થશે તો વાય દુખી થશે. તો વાય નું ટી ની સાપેક્ષે વિકલન. એટલું ક્લિયર? હવે શું લખાશે? dy by dt. ચાલો મારી સાથે ધ્યાન આપશે. એ એમને એમ ઘાત આગળ આવશે 2, બે માંથી એક ઘાત ઓછી કરો 1, તો એક ઘાત લખો, ન લખો તો બી ચાલે, વત્તા બી એમને એમ ધ્યાન આપજો, ટી ની કઈ નથી તો એક ઘાત છે, ઘાત આગળ આવી, ધ્યાન આપજો, એક ઘાત ઓછી થશે, વત્તા અચળ પદનું વિકલન 0. આયા ભાઈ ટી ની એક ઘાત તો હોય, ઘાત મારે ઠેકડો, ઘાત આગળ આવી, એક ઘાત હતી એમાં એક ઓછી કરવાની છે. તો dy by dt is equal to 2at. ટી ની એક ઘાત લખતા નથી, હોય તો ખરા ને, હોય તો ખરા જ ને સાહેબ. વત્તા 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 બી એકા બી, ટી ની ઉપર 1 - 1 એટલે 0, વત્તા આ તો 0 જ થયું. મારા પ્રિય દોસ્તો ધ્યાન આપો, 2at વત્તા b, ટી ની 0 ઘાત છે. કેટલાને આવડે? ટી ની 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત હોય તો કેટલું થાય? 1. નથી આવડતું? આવડે છે સાહેબ, સમજાવો. દાખલા તરીકે ટી ની 0 ઘાત એટલે 1, x ની 0 ઘાત 1, 10 ની 0 ઘાત 1, ચકલી ની 0 ઘાત, ચકલી ઉપર 0 ઘાત 1, હે ટમેટા ની ઉપર 0 ઘાત 1. હવે તો આવડ્યું કે ના આવડ્યું? ઓકે. એમ કે 1000 ની ઉપર 0 ઘાત 1, કોરોના ની ઉપર 0 ઘાત 1. ઓકે. યસ. તો સિમ્પલ સિમ્પલ સિમ્પલ. ઓકે 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 ઓકે. જવાબ આવી ગયો દોસ્તો, 2at b. 2at b આવશે. યસ. ચાલો ચાલો, હવે તો મજા પડી ગઈ. બસ એટલું છે ભાઈ આપણા માટે. પછી આવે છે પણ પહેલા તમને એટલા પગથિયા ચડતા આવડવા જોઈએ. y બરાબર 3t ઘન વત્તા t ની 4 ઘાત વત્તા t ની 2 ઘાત વત્તા t. કેટલા પદ છે? સરવાળાથી બધું જોડાયેલું છે. એક પદ, બે પદ, ત્રણ પદ, ચાર પદ. ઓકે ઓકે. ચલ કોણ છે? ચલ છે t. t દુખી થશે તો y દુખી થશે. ઓકે. શું લખાશે? હવે તો આવડી ગયું, dy by dt. ચાલો પ્રેક્ટિસ કરો. ઘાત આગળ આવશે ડાયરેક્ટ કરું. 3 ભાઈ હતા, 3 આગળ આવશે એટલે 3 તેરી 9, એક ઘાત ઓછી કરી નાખો. 4 ભાઈ આગળ આવશે, એક ઘાત ઓછી કરી નાખો. 2 ભાઈ આગળ આવશે, એક ઘાત ઓછી કરી નાખો. હવે અહીંયા જુઓ, t ની એક ઘાત, સરખું સમજો. ઘાત આગળ આવી, એક માંથી એક બાદ થયો. હવે તો આવડી ગયું. હા સાહેબ. 9t² વત્તા 4t ઘન વત્તા 2t વત્તા 1 અડે 1, t ની ઉપર 0 ઘાત. હમણાં જ સમજાવ્યું, કોઈ પણ ની 0 ઘાત એટલે 1. પણ સાહેબ એક બે વાર લખશે. 9t² વત્તા 4t નો ઘન વત્તા 2t. અહીંયા શું લખાશે? t ની 0 ઘાત એટલે 1, તો 1 ગુણ્યા 1 એટલે 1, નોટ 11. આમ થોડું 11 લખાય. 1 ગુણ્યા 1 એટલે 11 થાય. અરે ના, 1 થાય. ઓકે. સમજાઈ ગયું? હા સાહેબ. dy by dt આવડી ગયું. અરે વાહ સાહેબ વાહ. હવે બે ચાર હોમવર્ક માં લખી લો. ઓકે. અહીંયા પ્લસ હોય માઈનસ હોય, કઈ દુખી નથી થવાનું. y બરાબર t ની 6 ઘાત માઈનસ t ની 5 ઘાત માઈનસ t ની 4 ઘાત માઈનસ t ની 3 ઘાત માઈનસ t² માઈનસ 1. આવડશે? ઓકે. હોમવર્કમાં y બરાબર 6t ની 6 ઘાત વત્તા 7t ની 4 ઘાત વત્તા 8t ની 3 ઘાત માઈનસ t² માઈનસ 10. આવડશે? હા. હોમવર્કમાં y બરાબર 3/2 t ની 3/2. આવડશે? હા. વત્તા 5. આવડે જ ને સાહેબ. y બરાબર 6 t ની ઉપર 1/2 વત્તા t ની ઉપર 3/2 વત્તા t ની ઉપર 5/2 વત્તા t ની ઉપર 6 વત્તા t ની ઉપર 1 ઘાત. આવડશે? હા.
y બરાબર t ની ઉપર 3/2 વત્તા રૂટ t આવડશે રૂટ t એટલે હા t ની ઉપર 1/2 का વત્તા વત્તા t નું ઘનમૂળ આવડશે હા સાહેબ પહેલા સમજી દે t ની ઉપર 1/3 ઓકે વત્તા t ઓકે y બરાબર 5 વત્તા 3 વત્તા 2 વત્તા 1 વત્તા t નો ઘન આવડશે હા ઓકે ઓકે આયા અચળ પદ આયા અચળ પદ આયા અચળ પદ આયા અચળ પદ એકલા રામે અચળ પદ છે આ તો અચળ પદ ન કહેવાય કારણ કે એનો સહગુણક છે ઓકે ઓકે તો હોમવર્ક લિસ્ટ તૈયાર થઈ ગયું ઓકે ટેક કેર જય શ્રી કૃષ્ણ આપ બધા આપનું ધ્યાન રાખો ફિઝિક્સને રસપ્રદ બનાવો આનંદમય રહો ઓકે થેન્ક યુ